આજે થોડું રિવાઇઝ કરી લઈએ, તમને કેટલું યાદ છે. તો નિગોદનો જીવ નિગોદમાં કેટલા સમય સુધી રહે? વધુમાં વધુ કેટલા સમય સુધી? ઓછામાં ઓછો કેટલા સમય સુધી? પહેલી વાર માટે 2000 સાગરોપમ માટે બહાર નીકળે અને પછી એ જાય ત્યાં તક એમને હજી બહાર જ નથી નીકળ્યો, સમજી લો. પછી તો એના કર્મ પ્રમાણે એ રહે, પણ બહાર જ નથી નીકળ્યો. પહેલી વાર હજી બહાર નીકળવાનું બાકી છે. અંદર ને અંદર જ હોય ને, હજી એકે વાર બહાર ના નીકળ્યો હોય ને તો એ અવ્યવહાર રાશિનો જીવ કહેવાય. કેમ કે હજી એનો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયનો વ્યવહાર ચાલુ થયો નથી. અને એકવાર બહાર નીકળે ને એટલે એ વ્યવહારમાં આવી ગયો, એટલે વ્યવહાર રાશિનો જીવ કહેવાય. તો અવ્યવહાર રાશિનો જીવ કેટલો સમય નિગોદમાં રહે? તો કેવું છે? હા, તો મેં તમને સમજાવ્યું ને કે ઉદ્ગલ પરાવર્તન કાળ કોને કહેવાય? બહુ બધા કાળચક્ર. સરસ સરસ. અનંતા કાળચક્ર વહી જાય એ ત્યારે એક પૂતગળ પરાવર્તન કાળ. એવા અનંતા પૂતગળ પરાવર્તન કાળ સુધી જીવ નિગોદમાં રહે. બરાબર? તો આપણે જીવે તો કેટલા કાળચક્રો પસાર કર્યા હશે, એવી રીતના જન્મ મરણ કરી કરીને. બરાબર ને? એ તો આપણે જાણતા નથી, પણ આપણે એટલું તો જાણીએ છીએ કે આપણે નિગોદમાંથી તો બહાર નીકળ્યા. તો આપણને એ ચાન્સ તો મળ્યો. કાલે તને કીધું હતું ને કે કેટલાક જીવ એવા છે કે જે કદી બહાર જ નથી નીકળવાના. હા, તો આપણો નંબર એમાં તો નથી. અને તે શું સવાલ પૂછ્યો હતો કે એવું? તો પછી અભવ્ય જીવો. અભવ્ય જીવો નીકળે, એમાં ભવ્ય પણ હોય ને અભવ્ય પણ હોય. હા, અમુક જીવો એવા છે કે જે ભવ્ય છે પણ કદી બહાર જ નહીં નીકળે. કેમ? મેં તમને એક વાર સમજાવેલું કે 5 કારણ વગર કોઈ કાર્ય બને નહીં. એને શું કહેવાય? સમવાય. હા, તો 5 કારણમાં એક કારણ નિયતિ, ભવિતવ્યતા, કે એની નિયતિ જ એવી છે કે એ કદી નીકળવાના જ નથી. તો પછી એને અભવ્ય જીવ કેમ કહેવાય? ભવ્ય જીવ કેમ કહેવાય? અભવ્ય એને ભવ્ય જીવ એટલા માટે કહેવાય કે એનામાં એ બધી ક્ષમતા છે. એનામાં એક ક્ષમતા છે. અભવ્ય જીવ તો કદી એ મનથી ઈચ્છવાનું જ નથી કે મને મોક્ષ જોઈએ છે. એ ગમે એટલો મોટો સાધુ એ બને, આચાર્ય બને, આચાર્ય બનીને કેટલો ઉપદેશ પણ આપે, એના ઉપદેશથી બીજા લોકો તરી જાય, ભવ્ય લોકો. હા, પણ એને કોઈ દિવસ મનથી એવું ના થાય કે મને મોક્ષ મળે. એને મનથી એમ જ થાય કે મને દેવલોક મળે, મને ખૂબ સુખ મળે. એને બધી સાંસારિક ઈચ્છા જ થાય, એને મોક્ષની ઈચ્છા થાય જ નહીં. એનો સ્વભાવ એવો છે. એને ત્યાં અભવ્ય જીવ મોક્ષે કેમ નથી જતો? એ 5 કારણમાં એનું મેઇન કારણ એ છે કે એનો સ્વભાવ. બાકી બધા કોણ છે? નિયતિ પણ નથી, આ પણ નથી, પુરુષાર્થ પણ નથી. પણ એ બધું ક્યારે થાય? એનું મન હોય તો થાય ને, એનો સ્વભાવ હોય તો થાય ને. તો એમાં એનું એ કારણ એ છે કે એનો સ્વભાવ જ નથી. જ્યારે આ ભવ્ય જીવો છે જે કદી પણ બહાર જ નથી નીકળવાના, કાયમ માટે અંદર જ રહેશે, નિગોદમાં જ રહેશે. તો એમાં મેઇન 5 સમયમાં મેઇન સમય એ છે કે નિયતિ. એની નિયતિ જેવી છે, એનામાં ક્ષમતા છે, એનામાં મોક્ષે જવાની ક્ષમતા છે. એને ચાન્સ મળે તો એ પુરુષાર્થ પણ કરે, એને ભાવ પણ થાય, પણ એ નિયતિ જ નથી, બહાર આવવાના જ નથી. તો જીવો આ એક ઇન્દ્રિય નિગોદમાંથી જીવ બહાર આવ્યા પછી એનો વ્યવહાર થાય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિયમાં આપ. બરાબર? 1000 સાગરોપમ તો એમાં જ જાય. તો જે ત્રસ કોને કહેવાય ને સ્થાવર કોને કહેવાય? બોલ. સ્થાવર જીવ કોને કહેવાય? ત્રસ જીવ કોને કહેવાય? જે હાલી ચાલી શકે એ ત્રસ. બરાબર? યાદ આવ્યું ને? અને સ્થાવર જે હાલી ચાલી ના શકે. એવા કયા જીવો છે? વનસ્પતિ. પછી બધા એકેન્દ્રિય. સરસ, બધા જ એકેન્દ્રિય જીવો. પૃથ્વી, પાણી, તેવું, વાયુ, વનસ્પતિ
અને નિગોદ પણ એક ઇન્દ્રિય છે, પણ એને આપણે અલગથી સમજવા માટે અલગથી બોલીએ છીએ. આ બધા જ સ્થાવર છે. એટલે પછી આ ત્રસ જીવો, એ ત્રસ જીવો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને પંચેન્દ્રિય. બરાબર? તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિયને શું કહેવાય? કેવા જીવો કહેવાય? ત્રસ તો ખરા, એ હાલી ચાલી શકે છે, આપણે જોઈએ છે ને, કીડા મકોડા અળસિયા. મન વગરના ખરા, વિકલેન્દ્રિય. વિકલેન્દ્રિય એટલે એને 1 ઇન્દ્રિય ઓછી છે, પંચેન્દ્રિય નથી, 4 ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિય છે, 2 ઇન્દ્રિય છે, પણ 5 ઇન્દ્રિય નથી. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયને વિકલેન્દ્રિય કહેવાય. આ કેમ હું રિપીટ કરું છું? કારણ કે તમે આગળ કંઈક હાઈ લેવલનું વાંચતા હોય ફ્યુચરમાં, બરાબર? તો તમને આ શબ્દો અંદર આવે, ત્રસ આવે શબ્દ, વિકલેન્દ્રિય શબ્દ આવે, ત્યારે તમે પાછા અટકી જાઓ કે આ શું આવ્યું, આનો શું મતલબ, અહીંયાથી સમજણ નથી પડતી. એટલા માટે હું થોડું રિપીટ કરું છું. તો નિગોદનો જીવ સ્થાવર કહેવાય, વિકલેન્દ્રિય કહેવાય કે પંચેન્દ્રિય કહેવાય? આ 3માંથી કયો કહેવાય? સ્થાવર કહેવાય કે ત્રસ કહેવાય? સ્થાવર કહેવાય, કેમ કે એ પોતે હાલી ચાલી શકતો નથી. તો આ જે ભેદ છે 2000 સાગરોપમ માટે, ટાઈમ લિમિટ, બરાબર, એ કોના માટે છે? સ્થાવર માટે છે, પછી આ વિકલેન્દ્રિય માટે છે, કે આ પંચેન્દ્રિય માટે છે? ટાઈમ લિમિટ મેં 3 કીધા, 1 મિનિટ, મેં 3 કીધા, બરાબર? એક સ્થાવર જીવો, બીજું વિકલેન્દ્રિય જીવો, અને ત્રીજું પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય જીવો. તો આ કોના માટે છે ટાઈમ લિમિટ? 2000 સાગરોપમની ટાઈમ લિમિટ કોના માટે છે? ત્રસ જીવો, જે લોકો નિગોદમાંથી બહાર. સરસ સરસ. એકેન્દ્રિય જીવો જે સ્થાવર છે એના માટે કોઈ ટાઈમ લિમિટ નથી. એ લોકો અનંતા પૂતગલ પરાવર્તન કાળ સુધી પણ એ યોનિમાં પડ્યા રહે. ઓછામાં ઓછું સમય કેટલો? ઓછામાં ઓછું 48 મિનિટ, એટલે કે અંતઃમુહૂર્ત. જે 48 મિનિટ છે ને એને અંતઃમુહૂર્ત કહેવાય, બરાબર? 48 મિનિટને પણ અંતઃમુહૂર્ત કહેવાય. અને 8 સમયથી વધારે, એટલે 9 સમય, 10 સમય, 11 સમય, એને પણ શું કહેવાય? અંતર્મુહૂર્ત. તો ભાઈ સમય એટલે શું? સમય એટલે કેટલું માપ? આ બધું રિપીટ થઈ ગયું છે. તો સમય એટલે એટલો માપ કે એક આંખ ખોલીને બંધ કરીએ એટલી વારમાં અનંતા સમય વહી જાય. 1, 2, 4 નહીં, અનંતા સમય. એટલે સમય એ કાળનું નાનામાં નાનું માપ છે, જેમ અત્યારે આપણે આ જે નાનું માપ કોને ગણીએ છીએ અત્યારે? હા, સેકન્ડને. નાનામાં નાનું આપણે માપ સેકન્ડને ગણીએ છીએ. એમ શાસ્ત્રમાં કાળનું નાનામાં નાનું માપ સમય છે. હવે આપણે તો આ કાળને સમય કહેવા લાગ્યા, એટલે આપણને ઓલા સમયની સમજણ પડતી નથી. સમય શબ્દ આવે એટલે આપણે આ કાળ સમજીએ છીએ. સમય એક યુનિટ છે, જેમ સેકન્ડ છે, મિનિટ છે, કલાક છે, એમ સમય એક યુનિટ છે. તો એક આંખ ખોલીએ ને બંધ કરીએ એટલી વારમાં અનંતા સમય વીતી જાય. તો 9 સમય એ કેટલો નાનો પીરિયડ છે, કેટલો નાનો યુનિટ છે. તો 9 સમયથી 48 મિનિટ સુધીનો, 48 મિનિટ તો તમને ખબર પડે છે, એટલા સમયને અંતર્મુહૂર્ત કહેવાય. તો ઓછામાં ઓછું એટલો સમય પણ રહે, કોઈ એવો નસીબદાર. એક અંતર્મુહૂર્ત સુધી. તો કોઈ 9 સમય બી રહીને બહાર નીકળી જાય. 9 સમય, 10 સમય, 11 સમય, એવા 48 મિનિટ સુધીના ટાઈમને, 9 સમયથી 48 મિનિટ સુધીના ટાઈમને અંતર્મુહૂર્ત કહેવાય. તો એટલો ઓછો ટાઈમ પણ કોઈ નસીબદાર હોય. આપણે એવા નસીબદાર છું તો એ વી ડોન્ટ નો, કે એને એટલું જન્મ મરણનું દુઃખ ઓછું સહન કરવું પડે. પણ આપણને તો આપણે ઓલી લેવલ પર જ મૂકવાના, કેટલો સમય રહીને આવ્યા હશે. અગર 2000 વર્ષ થઈ ગયા નિગોદમાંથી નીકળીને પાછું આપણે જવું જ પડે નિગોદમાં, એ મોક્ષમાં ના ગયા હો તમે તો કમ્પલસરી એક ઇન્દ્રિયમાં જવું પડે, સ્થાવરમાં.
પૃથ્વી, પાણી, તેવું, વાયુ, વનસ્પતિ અને નિગોદ. આ 6માંથી એકમાં કમ્પલસરી જવું જ પડે. પછી એમાંથી ને એમાંથી ચેન્જ થયા કરે. પણ મને નિગોદ અને એકેન્દ્રિયમાં ફરક નથી સમજાતો. ફરક નથી, એ એક ઇન્દ્રિય છે, આ એક ઇન્દ્રિય તો છે. પછી એમ અલગ અલગ કેમ બોલે? એને જીવોની ખાણ કીધી છે. સૌ પહેલા જીવ ત્યાં હોય એટલા માટે નિગોદ સમજાયું અલગ. તો બધા એકેન્દ્રિય એટલે નિગોદ જ. બધા એક ઇન્દ્રિય જ નિગોદ નહીં. આ વનસ્પતિ એક ઇન્દ્રિય, પાણી એક ઇન્દ્રિય જીવ, પૃથ્વી એટલે માટી, મીઠું બધું એક ઇન્દ્રિય જીવ, એટલે પછી અગ્નિ એ બધું એક ઇન્દ્રિય જીવ. તો જે સ્થાવર છે આ 5 7 લાખ પૃથ્વી કાય એક ઇન્દ્રિય જીવ, 7 લાખ અપકાય એક ઇન્દ્રિય જીવ, 7 લાખ વાયુકાય એક ઇન્દ્રિય જીવ. પછી શું આવે છે? તેવું કહે. 7 લાખ તેવુકાય એક ઇન્દ્રિય જીવ. પછી 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કહે. હા, તો એ પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય, એ બંને છે તો વનસ્પતિ જ, એટલે એ પણ એક ઇન્દ્રિય જીવ. આને પ્રત્યેક કીધું અને સાધારણ કીધું, કેમ ખબર પડી? કેમ કે એકમાં એક જ જીવ હોય. તો શું કહેવાય? પ્રત્યેક. પ્રત્યેક, પ્રત્યેક, પ્રત્યેક. અને એકમાં ઘણા બધા જીવ હોય તો શરીર એક, પાંદડું એક પાંદડામાં ઘણા બધા જીવ, તો એ સાધારણ વનસ્પતિ એટલે વનસ્પતિ. આ 5 એટલે જે નિગોદ છે ને એ પણ એક ઇન્દ્રિય જીવ વનસ્પતિ કાયનો જ છે, પણ બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ નિગોદ તો આંખેથી દેખાતો પણ નથી, અને બાદર નિગોદ જોઈ શકાય છે. એટલે પણ એ જીવોની ખાણ છે. સૌ પહેલાં જીવ એમાં જ હોય, એમાંથી બહાર નીકળે. એટલે નિગોદ અલગથી સમજાયું. બાકી આ બધું એક ઇન્દ્રિય ને એક ઇન્દ્રિયમાં નો ટાઈમ લિમિટ. કારણ કે એક ઇન્દ્રિયને ભોગવવામાં પણ આપણું ખૂબ જબરજસ્ત આખો સમય આપણો મોસ્ટ ઓફ એક ઇન્દ્રિયને ભોગવવામાં જાય છે. એક ઇન્દ્રિય જોડે પાલો પડે છે જન્મીએ ત્યારથી. કારણ કે શ્વાસોશ્વાસ પણ એક ઇન્દ્રિય જ. અને પછી આ બોલીએ તો પણ એક ઇન્દ્રિય જીવ ગણાય. અને પાણીનો એટલો, પાણી, બરફ જે બી કહો તે એક ઇન્દ્રિયનો એટલો પાલો પડે. તો હવે એ બધા કર્મ તો બાંધ્યા. હવે અત્યારે હું બોલું છું ભલે, તો હું એક ઇન્દ્રિય જીવો તો હણાય જ છે, બરાબર. અને એક ઇન્દ્રિય ભલે સારું બોલું છું, ધર્મનું બોલું છું, તો શું કર્મ બંધા? પણ કર્મ તો ખરું ને, ભોગવવાનું તો ખરું ને. હું ગાળો બોલતી હોત, હમણાં ક્રોધ કરતી હોત, રાડો પાડતી હોત, તો અશુભ કર્મ બંધા. પણ એક ઇન્દ્રિય જીવ તો હણાયા જ ને. આમ બોલો ક્યાં બોલો, એક ઇન્દ્રિય જીવ તો હણાયા. ઢોલકા વગાડો, એક ઇન્દ્રિય જીવ તો હણાયા જ. હજી એક ક્વેશ્ચન પૂછું. આપણે શ્વાસોશ્વાસ લે એમાં બી એક ઇન્દ્રિય જીવ તો હણાય. તો જે લોકો આપણે મોક્ષમાં ક્યારે જઈએ જ્યારે બધા જ કર્મો આપણા સમાપ્ત થઈ ગયા હોય. પણ જે આ બધા છે કેવળ જ્ઞાનીઓ છે એ પણ તો શ્વાસોશ્વાસ લે છે, તો એમના પણ તો એ પછી છેલ્લે જે કર્મ ખપાવતા બાકી રહી ગયા હોય ને, એ છેલ્લે ઈ ઉ રૂ લુ એટલો અક્ષર બોલે ને એટલો ટાઈમ શ્વાસ પણ રોકી દે, છેલ્લું એટલું બાકી રહ્યું હોય ત્યારે. અને આપણે જે કર્મ બાંધીએ છીએ ને એમાં આપણને જાતને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. આપણને મેં આમ કર્યું, મારાથી આમ થયું, તો ત્યાં ભેદ જ્ઞાન થઈ ગયું હોય. શરીર અલગ, આત્મા અલગ, એ લેવલ પર પહોંચે. એટલે જ્યાં આપણે આત્માને ઇન્વોલ્વ નથી થતો ને, આત્મા અલગ રહે છે ને, એ ખાલી જોવાવાળો છે, પછી એ કરવાવાળો નથી. અત્યારે આપણામાં કરતા પણ છે. મને એમ થાય કે મેં કીધું, મેં સમજાવ્યું, તને એમ થાય મેં સામે કર્યું, ધૃતિને એમ થાય કે મેં નો કારવાળી ગણી. તો જ્યાં આપણે આપણી જાતને ઇન્વોલ્વ કરીએ છીએ, હજી આપણે એવા નથી થઈ ગયા કે આપણે ભેદ જ્ઞાન થઈ ગયું છે. અને જે કર્મ બંધાય છે એ કર્મનો ભોગવટો અલગ. અને જ્યાં ભેદ જ્ઞાન થઈ ગયું, આત્મા ફક્ત જોવાવાળો જ છે હવે. તો એ જે કર્મ એ લોકોને બંધાય ને, એ એક ક્ષણે બંધાય ને બીજા ક્ષણે તો વેદાઈ જાય, પૂરા થઈ જાય. એમ કરતાં કરતાં પણ જો છેલ્લે જે રહ્યા હોય ને, એ છેલ્લે ઈ ઉ રૂ લુ આટલા 5 શબ્દ બોલીએ એટલો ટાઈમમાં એ
વેદાઈ જાય એટલે શ્વાસોશ્વાસ પણ રોકી લે, બંધ કરી દે અને નિર્વાણ પામે, મોક્ષ, તો એ લોકો કેવળ જ્ઞાન પામે. કેવળ જ્ઞાન કઈ ને એટલે આપણે શું છે કે આપણે એમની જોડે એ આપણા ગોલ છે, આપણે એમની જોડે કમ્પેર કરીએ, પણ એમના ને આપણામાં લેવલમાં ઘણો ફરક છે. એટલે એ લોકો એવા પછી નિકાચિત કર્મો પણ નથી બાંધતા. આગળના જે બાંધેલા હોય એ બધા ઉદયમાં આવે એ ભોગવવા પડે, પણ નિકાચિત કર્મ એટલે એવા કર્મ કે જે હવે એમને ઓલા કાનમાં શીશુ રેડ્યું હતું ભગવાને, તો એના કાનમાં ખીલ્લા ઠોકાયા, તો એ આટલું બધું 12.5 વર્ષ જપ તપ ધ્યાન કર્યું છતાં પણ એ કર્મ વેદાઈ ગયા નહીં, પૂરા થઈ ગયા નહીં. નિકાચિત કર્મનો ભોગવટો આવે ને આવે જ. એટલે કે બહુ રાચીમાચીને નહીં કરો, કરવું પડે છે ને કરો. આ બાથમાં ગયા ને બહુ મજા આવીને એના પછી અંદર કલાકો પડ્યા રહેવું ગમે ને એના વર્ષો પછી એ યાદ આવે કે ત્યાં ઓલા બાથમાં બહુ મજા આવી હતી, ઓલામાં ગયા હતા એમાં બહુ મજા આવી હતી. તો સમજવાનું કે આ કર્મને તમે નિકાચિત કરી નાખ્યું. હવે તમારે એ પાણીકાયના જીવમાં જવાનું થાય અને ભોગવટો થાય જ, એ કરવું જ પડે, એ ભોગવ્યા વગર ના છૂટે. હવે આપણી જગ્યાએ તમે કેવડીને મૂકો, આને મૂકો, જેને ભેદ જ્ઞાન થઈ ગયું છે, હવે એને એક વખત જવું પણ પડ્યું વાતમાં, પણ એનો મન એનો જીવ એનામાં હશે નહીં, જીવ એમાંથી બહાર નીકળી ગયો. તો કર્મ બાંધવામાં કેટલું બધું ફરક પડી જાય. તો એવા હળવા કર્મ બંધાય કે એક ક્ષણે બાંધે ને બીજી ક્ષણે એ છૂટી બી જાય. બેસે છે ને આગળ તો સ્થાવર જીવો ખબર પડી ગઈ આ 5 અને એમાં હવે ટાઈમ લિમિટ નથી. તો આપણને જે 2000 સાગરોપમ મળ્યો, હવે આપણે એટલું તો સમજી ગયા કે આપણે એટલા તો નસીબદાર છીએ કે આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા, બરાબર. અને આપણે ભગવાને એમ કીધું સિમંદર દાદાએ કે અભવી શત્રુંજયને નજરે ન દેખે એમ. એટલે એ વાક્ય ઉપર આપણે જઈએ કદાચ તો આપણે એમ બી લઈ શકીએ કે ચલો હું ભવ્ય તો છું, મેં શત્રુંજયની યાત્રા કરી છે, થોડું ઘણું એના પર મદાર રાખી શકીએ કે હું ભવ્ય તો છું. છતાંય ચેક કરવાનું કે મને ખરેખર અંતરથી મોક્ષની ઈચ્છા થાય છે કે મારું અંતર એમ કહે છે કે ના હવે ઠીક છે, હવે મોક્ષમાં જઈને શું કરવાનું ગણાય, અહીં ત્યાં કરીને તો સ્થિર થઈ જવાનું. એ જાણતા નથી હકીકતમાં કે શું ચીજ છે મોક્ષ. એનું વર્ણન કેવડી ભગવાન બી નથી કરી શકતા. પણ એ લોકોને દેખાય તો કોને? કેવડી ભગવાનને દેખાય ને કે મોક્ષ આવું છે. સાધના તો પહેલા સાધના કરે છે, કેવળ જ્ઞાન મળે ત્યારે દેખાય છે. હા, એ જ કેવળ જ્ઞાન મળે. પણ સાધના ક્યારે કરે છે? જ્યારે એમને મોક્ષની ઈચ્છા થાય છે, નહીં તો સાધના જ ન કરે ને. અભવ્ય જીવન ઈચ્છા જ નથી, સાધના કરતા નથી. તો ચલો માની લઈએ કે આપણે ભવ્ય પણ છીએ, આપણે એની ગોદમાંથી બહાર બી નીકળી ગયા છીએ. હા, પણ જો આપણે પુરુષાર્થ ના કરીએ, આપણે સાધના ના કરીએ, આપણે સ્વાધ્યાય ધ્યાન કાયોત્સર્ગ ના કરીએ તો આપણો જીવ મોક્ષમાં જાય નહીં. એટલે એવો સ્ટેમ્પ નથી લાગી ગયો કે ભવ્ય હોય બધા મોક્ષમાં જાય જ. જઈ શકે. વેરી ગુડ, સમજી ગઈ. જઈ શકે, જાય જ એવું નથી. એટલા માટે આપણે અનંતા ચક્કર ભમ્યા જ કરીએ છીએ. 2000 સાગરોપમ માટે નીકળ્યા, પાછા ગયા એક ઇન્દ્રિયમાં, સ્થાવરમાં. એવું નથી કે નિગોદમાં જ જઈએ, સ્થાવરમાં આ બધા કર્મો ભોગવતા આપણે પાછા બહાર નીકળ્યા. એને પાછું 2000 સાગરોપમ મળ્યું. એમાં 1000 સાગરોપમ તો પાછું વિકલેન્દ્રિય, એટલે 2 ઇન્દ્રિય થવું પડે, 3 ઇન્દ્રિય થવું પડે, 4 ઇન્દ્રિય થવું પડે, પછી પંચેન્દ્રિય મળે. અને એમાં સંજ્ઞી પંચેન્દ્રિય ખબર છે કોને કહેવાય? સંજ્ઞી એટલે મન સાથેના 5 ઇન્દ્રિયવાળા જીવો કે જેને મન પણ છે. હા, એવા કયા જીવો? બોલ. મનુષ્ય, આ બધા કૂતરા બિલાડા બધા. હા, એને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કહેવાય.
આમ તિર્યંચમાં જાય. એ લોકો મનુષ્ય બી નથી, એ લોકો દેવ બી નથી, એ લોકો નારક પણ નથી. તો એ પણ તિર્યંચ છે, પણ એને 5 ઇન્દ્રિય પણ છે અને મન પણ છે. એટલે એવા સંઘની તિર્યંચ, પંચેન્દ્રિય, મનુષ્ય, નારક અને દેવ, બસ. આ જે છે યોની એ બધી કેવી છે? સંઘની પંચેન્દ્રિય. તો આ સંઘની પંચેન્દ્રિય પણ 1000 સાગરો પણ મળે. હવે એમાંય મનુષ્ય સિવાય તો કોઈ મોક્ષે જઈ ના શકે, ના કોઈ કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, એ લોકોને તો ખબર જ નથી શું ધર્મ છે. એ મેં પહેલાં સમજાવેલું, દેવ કેમ ના જઈ શકે બોલો, યાદ છે કોઈને? એટલે જ પૂછ્યું, કેમ કે એ લોકોના બધા કર્મ ઓલા નથી થઈ નહીં, એ લોકોનું મન એટલું હાઈ લેવલ પર નથી જઈ શકતું. એટલે કારણ કે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સવ કરવા માટે અને મોક્ષમાં જવા માટે પહેલું સંઘયન જોઈએ, પણ દેવને સંઘયન જ નહીં પડે. હા, એણે નવું કારણ શોધી કાઢ્યું ને. અમે આજ સુધી નથી શોધ્યું, એણે શોધી કાઢ્યું. બરાબર, સાચી વાત છે, ખોટી વાત નથી. એ સંઘયન લોકો નથી, બરાબર છે. રાઈટ. તો એ લોકો મનવાળા છે, સંઘની છે, પંચેન્દ્રિય છે, પણ જેટલી હાઈ લેવલ પર મનુષ્યનું મન જઈ શકે એટલું દેવનું જઈ શકે નહીં. કેમ કે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સવ કરવા માટે મનની ખૂબ જ સ્થિરતા જોઈએ. શરીરની સ્થિરતા જોઈએ, વચનની સ્થિરતા જોઈએ અને મનની સ્થિરતા જોઈએ. અને એ સ્થિરતા અને એ હાઈ લેવલ સુધી દેવોનું મન જઈ શકે નહીં. એટલા માટે એ લોકો મોક્ષ મેળવી શકે નહીં. અને એટલું નીચી કક્ષાએ પણ દેવોનું મન ઉતરી શકે નહીં. એટલે માટે એ લોકો નરકમાં પણ જઈ શકે. પણ જે લોકો ઊંચા દેવલોક, મતલબ દેવલોકમાં હોય, એ લોકો સ્વાધ્યાય કરી શકે? એ લોકો ના કરી શકે. એ લોકો સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સવ ન જ કરી શકે. એ લોકો તપસ્યા જ ના કરી શકે. એ લોકો ઉપવાસ પણ ના કરી શકે, કારણ કે એ લોકો તો વિચાર કરે ને પેટ ભરાઈ જાય. એ લોકો બ્રહ્મચર્ય પણ ના પાડી શકે, કારણ કે બધું ખાલી મનમાં વિચાર આવે ને ભોગવાઈ જાય. એટલે એમના માટે બધું અશક્ય છે. એ લોકો દીક્ષા જ ના લઈ શકે, સામાયિક પણ ના કરી શકે. એટલે તમે અત્યારે દેવ કરતાં બહુ ઊંચી કન્ડિશનમાં છો, તમે સામાયિક કરી શકો છો. પછી સામાયિક કરીને જે ક્ષમતામાં સ્થિર થવાનું છે. સામાયિક એટલે ધ્યાન છે. સામાયિકનો બીજો અર્થ જ ધ્યાન છે. ક્ષમતામાં સ્થિર થવાનું છે. મન, વચન અને કાયા ત્રણેયને સ્થિર કરવાની છે, જે આપણે કરતા નથી. મેં આજે જોયું, ધૃતિ નોકારડી ગણતા આંખો બંધ રાખી હતી. કેટલો બધો ચેન્જ થઈ ગયો. મેં એને પહેલાં સામાયિકમાં જોયું હતું, એટલી બધા ડાફોડિયા મારતી હતી ચારે બાજુ. ખબર જ, મેં તને ટોકી હતી બી ખરી. અને આજે એને એ પોતે જાતે આંખો બંધ કરી નોકારડી ગઈ. કેટલો ચેન્જ આવે. ચેન્જ ક્યારે આવ્યો? એક તો એને ઇન્ટરેસ્ટ પડ્યો સાંભળવામાં, અને બીજું એણે ઉતાર્યું પોતાનું. તો આ વસ્તુ છે કે સાચી વસ્તુ જાણશો એમ ચેન્જીસ આવશે. નહીં જાણો તો ચેન્જીસ આવવાનું જ ક્યાંથી છે? બરાબર, સાચી વાત ને? મેં જોયું, માર્ક કર્યું. મેં નોકારવાળી ગણી આંખો બંધ કરીને, જરા બી ડાફોડિયા નથી માર્યા એને આજે. તો આ 2000 સાગરોપમનો ખ્યાલ આવી ગયો ને? એમાં શું કહેવાનું તો ભૂલી ગઈ કહેવાનું ખાસ. તો આપણે એટલું આ માનવ જન્મની કિંમત સમજવાની, કે જે આપણને સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, પણ બીજા જેને દેવોને, નારકોને અને તિર્યંચોને પણ સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું છે, પણ એ લોકો એનો ઉપયોગ કરીને એ લોકો મોક્ષ સુધી પહોંચી નથી શકતા, જ્યારે આપણે પહોંચી શકીએ છીએ. ખ્યાલ આવે? તો ઘણા એમ કે શું કે તો આપણને આ માનવ જન્મની કિંમત સમજાશે, કે આપણને શું મળ્યું છે. આપણને એ ખબર નથી કે આપણને રત્ન મળ્યું છે, અને આપણે એને પથ્થરો સમજીને પૂરું કરીએ છીએ. આખો માનવ જન્મ 50, 60, 70, 80, 90 કે 100 વર્ષ આપણે જીવશું, એ 100 વર્ષ માટેનું કે 90 વર્ષ માટેનું એક રત્ન મળ્યું, પણ એ માનવ જીવનની કિંમત આપણે સમજી શક્યા નહીં.
જેને કિંમત નથી, જે ખરેખર જે ઝવેરી હોય, જોહરી હોય, સોની હોય, એ સમજી એ જાણે ને કે આ રત્નની કિંમત આટલી છે. બાકી સામાન્ય વ્યક્તિ હોય તો એને તો રત્ન ને પથ્થર ઓલો ખોટું રત્ન પથ્થર જેવું બંને સરખું જ લાગવાના છે. આપણને ખોટા હીરાનો સેટ હોય ને સાચા હીરાનો સેટ હોય તો આપણે ખબર નહીં પડે. તો એમ આપણને જે રત્ન મળ્યું છે એને આપણે ખોટા હીરાના સેટની જેમ વાપરી નાખીએ છીએ. એ સમયનો આપણે સદુપયોગ કરવાને બદલે હરવું ફરવું, ખાવું પીવું, આ ભાવે આના ભાવે, અહીંયા જવું ત્યાં જવું, હોટલમાં જવું, એનો ઉપયોગ જે આપણે ધ્યાન, કાયસર્ગ અને સ્વાધ્યાયમાં કરવાથી નથી કરતા. એટલે આપણે એને વેડફી નાખીએ છીએ. અને વેડફી નાખો છો તો કાંઈ નહીં, કુદરત તો તમને એનો બરાબર બદલો પૂરો પાછો આપી દે છે અને કહે છે જાઓ હવે અહીંયા બહુ મજા કરીને હવે આ સજા ભોગવો. આવી રીતના વર્ષોના વર્ષો સુધી પાણી એ ન મળે એવી પરિસ્થિતિમાં તમે ઝાડ થઈને ઊભા રહો. અને એ બધું જે બહુ મજા કરી છે બધું અહીં નિગોદમાં જઈને બધું સહન કરો, તેવું કાંઈ કાંઈમાં જઈને બધું સહન કરો. એટલે ઓલું ભોગ્યું હતું એ તમારી કર્મ નિદ્રા થતાં ખૂબ કર્યું હશે અને એમાં નિકાચિત હશે. તો પાછો જ્યારે એવો માનવ જન્મ મળશે, ભલે અનંત વર્ષો પછી પણ ઓલું જે આત્મા સાથે લઈને ગયો જે નિકાચિત, એ ક્યાંય જતું નથી રહેવાનું, એ પાછું ભોગવટામાં આવશે. મહાવીરના ઉદાહરણ પરથી સમજણ પડે છે ને, એને કેટલા વર્ષો પહેલાં ઓલાના કાનમાં શિશુ રેડી હતું અને કેટલા જન્મ પછી ઉદયમાં આવ્યું. એમ ગમે અનંત વર્ષો. હવે આપણે અત્યારે ખૂબ એવા કર્મો બાંધી દીધા, નિકાચિત કર્મ, અને સમજી લો કે આ મારો છેલ્લો ભાવ છે. હવે હું કમ્પલસરી મારે એકેન્દ્રિયમાં જતું રહેવાનું છે. હવે હું અહીંથી મરીને એકેન્દ્રિયમાં ગઈ અને એકેન્દ્રિયમાં તો કોઈ ટાઈમ લિમિટ નથી, તો અનંત કાળચક્ર સુધી હું ત્યાં ભમ્યા કરું. પણ જે મેં અહીંયા નિકાચિત બાંધ્યા છે એ અનંત કાળચક્ર પછી પણ જ્યારે મારો જીવ 2000 સાગરો પર માટે બહાર નીકળશે ને જ્યારે માનવ જન્મ મળશે ને બધા એ ભોગવવાના અનુકૂળ સંજોગો આવશે, ત્યારે એ કર્મ પાછું ઉદયમાં આવશે અને એ ભોગવવું જ પડશે. એટલે છુટકારો નથી ક્યાંય. અને એ બધો હિસાબ આપણો જ હાથમાં રાખે છે. કેવો એકાઉન્ટ છે, કોઈ આટલી પણ ગડબડ નથી થતી. અને અનંત વર્ષો પછી એ એકાઉન્ટ બરાબર એકાઉન્ટ પ્રમાણે આપણા ઉદયમાં એ વસ્તુ આવે છે. તો 2 વસ્તુ આમાં ધ્યાનમાં રાખવાની કે એક તો જે કર્યું છે ઉદયમાં આવવાનું છે, અને બીજું અત્યારે જે ઉદયમાં આવે છે એ કોઈક અનંતા જન્મ પહેલાં કરેલું છે ને છે, એમને એમ આવતું જ નથી. પણ જ્યારે ઉદયમાં આવે છે, દુઃખ આવે છે, તકલીફ આવે છે, એવું કાંઈ બને છે ત્યારે આપણે કેટલા બધા અંદરથી હલી જઈએ છીએ. એટલી ક્ષમતા રહેતી નથી અને આપણે બીજાને બ્લેમ કરવા લાગીએ છીએ. નાની વાતમાં બી બ્લેમ કરે, તે આમ કર્યું એટલે મને આમ થયું, આણે આમ કર્યું હતું એટલે મને આમ થયું. નો નાઉ ઓલવેઝ થિંક, ગુસ્સો બી આવ્યો છે ને, એકવાર કહી બી દઈએ છે ગુસ્સામાં કે તે આમ કર્યું ને એટલે મને ગુસ્સો આવ્યો, પણ મનને કહેવાનું તરત જ પાછું કે ભાઈ એ તો નિમિત્ત છે, કરેલું તો મારું જ કંઈક આ ઉદયમાં આવ્યું છે. તો તમે એમાંથી પાપમાંથી પાછા હટ્યા. જો આ રીતના વિચાર આવ્યો તો પાપમાંથી પાછા હટ્યા, અને એનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો મતલબ જ એ છે કે પાપમાંથી પાછા હટો. પાપમાંથી પાછા હટો એનું જ નામ પ્રતિક્રમણ. આજે 23 ભગવાન સુધી, 2 થી 23, 24 નહીં, ત્યાં સુધીના એના અનુયાયીઓમાં પ્રતિક્રમણ નહોતું. કયું પ્રતિક્રમણ નહોતું? જે આપણે 48 મિનિટ બેસીને કરીએ છીએ એ પ્રતિક્રમણ નહોતું. તો શું ખરેખર પ્રતિક્રમણ નહોતું? ના, એનાથી મોટું પ્રતિક્રમણ હતું. કયું પ્રતિક્રમણ હતું? ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ. જેવું પાપ થઈ ગયું, જીવો એટલા બધા ભદ્રિક હતા કે પાપમાંથી પાછા હટતા હતા. ચોથા હારાના મહાવીર ભગવાનને છોડીને બાકીના બધા 22 ભગવાન, ઓલા તો ત્રીજા હારાના ભગવાન, અને ચોથા હારાના ભગવાનના માણસો આપણે બધા 5મા હારામાં એના અનુયાયીઓ થવાના હતા. એટલે આપણે જડ અને વક્ર બુદ્ધિવાળા બધા. સમજાતું નથી તમે શું. મહાવીર ભગવાનના જે આપણે અનુયાયીઓ છીએ, શિષ્ય, તો
એ સારું કર્યું આવું બધું પૂછવાનું. મને તો એવી કલ્પના ના આવે કે તમને અન્વય શબ્દ ના ખ્યાલ હોય, ખબર. કારણ કે અમે અમારા જેવડા માણસો એ લોકોને અમે આપતા હોઈએ એટલે એ લોકો તો આ શબ્દ સમજતા હોય. અને આટલું આવું તત્વજ્ઞાન ડિટેલમાં કોઈ નાના છોકરાઓની શિબિરો ગણી લીધી, પણ એમની લેવલનું એમને સમજાયું હોય. આવું તો સમજાવવાનું હોય જ નહીં. તો આવું પૂછતા રહેવાનું. મને ઘણા મોટા બી થઈ ગયા હોય પણ બહુ આવા બધા શબ્દો સાંભળ્યા ન હોય, બહુ જાણતા ન હોય, તો એ લોકો બી મને કહે છે કે તમે અમુક શબ્દ અમને નથી સમજાતા એનો. એટલે હું કહું મેં તો બધું જ ઇઝી લેંગ્વેજમાં આપ્યું છે, મારે તો મગજમાં ના આવે કે આવા શબ્દ નહીં સમજાય. પણ હવે આજે મને ખ્યાલ આવ્યો કે તો શું હતું એમના શિષ્યો, કોના શિષ્યો? મહાવીર ભગવાનનો. હા, મહાવીર ભગવાન ચોથા આરાના અંતમાં થયેલા, શિષ્યો તો બધા પાંચમા આરાના હોય ને. 3 વર્ષ જ બાકી હતા ચોથા આરાના, એટલે એમના બધા અનુયાયીઓ પાંચમા આરાના. અને એમ કીધું છે કે પાંચમા આરાના જે માણસો છે ને આપણે બધા, એ કેવી બુદ્ધિવાળા છે તો કે વક્ર અને જડ, વાંકી બુદ્ધિ છે અને જડ બુદ્ધિ છે. જલ્દી સમજમાં ન આવે એને જડ બુદ્ધિ કહેવાય. હું કહું એ જ સાચું, મને જે સમજણ પડી એ જ સાચું છે. હું કહું છું મોક્ષ નથી એટલે નથી, હું આમ માનું છું, હું તો આમ જ માનું, તો જડ બુદ્ધિ, એ જડ જેવા છે. એ લોકો ભગવાનની વાત પણ માનવા તૈયાર નથી. તો આ પાંચમા આરામાં જોઈએ છે ને આપણે, આવા જડ બુદ્ધિવાળા જ લોકો વધારે છે. અને વક્ર, વાંકું ચાલે, સીધું ના ચાલે, એને વક્ર. એટલે ભગવાન કહીને ગયા છે, ગણધરોએ લખેલું છે આગળમાં કે પાંચમા આરાના માણસો કેવા હશે? વક્ર અને જડ બુદ્ધિવાળા. અને સવાલો બહુ કરે પણ સમજે કાંઈ નહીં, એ વક્ર બુદ્ધિવાળા. પોતાનું જ સાચું, એ સાચું એવું માને. કેટલી વાર છે થઈ ગયું છે? આજ તો આપણે કંઈ ખાસ થયું નહીં. કાંઈ નહીં, ચાલો જેટલું થયું આટલું બી થયું ને બસ.